બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગણેશ ગામે આજે એક હુમલાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ગામ પાસેથી પસાર થતી નદીમાં નહાવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોતજોતામાં આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। આ હુમલામાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ બોટાદ। વેલાણી ઉમેશભાઈ બચુભાઈ, હું આ છોકરાઓને મુકાવા ગયો હતો અને મારી ઉપર હુમલો કર્યો છે। એ 15 થી 20 લોકો હતા। અત્યારે રાણપુર સરકારી દવાખાને ફૂલ કડક કાર્યવાહી થવી પડે। હું વિપ્લવ સૂર્યવંશી, રાણપુર તાલુકાનો કોળી સમાજનો કારોબારી સભ્ય। એમાં એવું છે, નાગનેશ ગામની સુખ ભાદર નદીમાં મારા ભાઈઓ બધા નાવા ગયેલા હતા। હવે અહીંયા બાજુમાં દેવી પૂજક સમાજના 2-3 ઘર છે, રોડે રહે છે અહીંયા કને। હવે આ લોકો નાતા હતા ને એ લોકો આવીને ડાયરેક્ટ એમ કીધું કે અમારા બાપાની નદી છે, ડાયરેક્ટ ગાળેથી આવી ગયા। પછી ડાયરેક્ટ ઘરેથી હથિયાર ફરસ્યું, કુવાડીઓ, લાકડીઓ બધું લઈને આવીને અમારા ભાઈઓ ઉપર હથિયારોથી હુમલો કર્યો છે। અંદાજે 10 થી 15 જણા હુમલો કરવામાં હતા। લેડીઝ અને જેન્ટ્સ શીખે બધા હતા। અમે પોલીસ ફરિયાદ હજી કરી નથી। અમે ગાડી બોલાવી હતી, બરોબર, કેમ કે અમે કોઈ હથિયાર લઈને નથી ગયા। અમારી પાસે કોઈ હથિયાર પણ નતા। એ લોકો હથિયાર વડેથી હુમલો કર્યો છે। તમે જોઈ શકો બધાને માર્યા છે, બરોબર, માથામાં બધે પથ્થર મારવાનું બધું કર્યું છે। મારું નામ વેલાણી રાહુલ રઘુભાઈ છે। આપનું ગામ? નાગનેશ ગામની નદી છે ને, અમે લોકો નાવા ગયા હતા। ત્યાં અમે નાતા હતા, ઉપરથી વેડવા લોકો રહે ને એ અમને પાણા મારવા માંડ્યા અને એમાં હું વિડીયો ઉતારતો હતો। એમાં મને માથે માર્યું અને ફોન મારો લઈ ગયા છે। અંદાજે 15 થી 20 જણા હતા, બૈરા હતો અને છોડ્યો હતો। અમને કે અહીંયા કોઈની બાપની નદી નથી, અહીંયા નહીં તમારે નાવાનું એમ। અમે કીધું અમે કે અમારા ભાઈ એટલે અમે લોકો કીધું અમે હમણાં વહી જઈશું એમ નહીં। એ લોકો કે ના અત્યારે જ